નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરની પવિત્ર ધરામાંથી મળ્યું રહસ્યમય કેપ્સ્યુલ આકારનું પ્રાચીન માટલું। વડનગરની ઐતિહાસિક ધરતી ફરી એકવાર ચર્ચામાં આવી છે। રેલવે ફાટક નજીક આવેલા માલ ગોડાઉન વિસ્તારમાં ચાલી રહેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને એક અનોખું કેપ્સ્યુલ આકારનું પ્રાચીન માટલું મળી આવ્યું હોવાનું જાણવા મળે છે। આ શોધને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા અને ઇતિહાસ પ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ખોદકામ દરમિયાન જમીનની અંદર બનાવેલા એક પ્રાચીન ચેમ્બરમાંથી આ વિશિષ્ટ માટલું બહાર આવ્યું હતું। માટલાની રચના સામાન્ય વાસણોથી અલગ અને કેપ્સ્યુલ જેવી દેખાતી હોવાનું પુરાતત્વવિદોને તેને અત્યંત મહત્વપૂર્ણ માનતા થયા છે। પ્રાથમિક અનુમાન મુજબ આ અવશેષ સદીઓ જૂના બૌદ્ધ અથવા પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા હોઈ શકે છે। પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ખોદકામ અગાઉ પણ અનેક ઐતિહાસિક અવશેષો, પ્રાચીન દિવાલો, સિક્કાઓ અને માટીના વાસણો મળી ચૂક્યા છે। હવે આ નવા માટલાના મળવાથી વડનગરના ગૌરવશાળી ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી જોડાઈ છે। વિદ્વાનોનું માનવું છે કે વડનગર પ્રાચીન સમયથી જ સંસ્કૃતિ, વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે। મળેલું માટલું કદાચ તે સમયના જીવન સંગ્રહ પદ્ધતિ અથવા ધાર્મિક વિધિઓ અંગે નવા સંકેતો આપી શકે છે। સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે આ અવશેષ સુરક્ષિત રાખીને જાહેર પ્રદર્શન માટે મ્યુઝિયમમાં મૂકવામાં આવે, જેથી આવનારી પેઢી પણ વડનગર વૈભવી ઇતિહાસને નજીકથી જાણી શકે। હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા માટલાની વૈજ્ઞાનિક તપાસ અને સમયગાળાની ચકાસણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। વડનગરની ધરતીમાંથી મળેલી આ અનોખી શોધે ફરી સાબિત કર્યું છે કે ગુજરાતનો ઇતિહાસ આજે પણ ધરતીની અંદર અનેક રહસ્યો સમેટી બેઠો છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।